હિતેશભાઈ, મારા ગયા વખતના કાર્યકાળ દરમિયાન આપણી જેતપુર કોર્ટની નવી બિલ્ડિંગ માટે નવી જગ્યા શોધવાની શરૂ થઈ ગયેલી હતી. જે તે વખતે આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રી આવ્યા હતા, આપણા પીડીજી સાહેબશ્રી આવ્યા હતા, ત્યારે મામલતદારશ્રીએ એમને પીઠડિયા ટોલ નાકું વટીને જગ્યા બતાવેલી હતી. બીજી જગ્યા દેડીધાર વટીને દેડી ગામ પાસે બતાવેલી હતી. એ વખતે પણ મેં પ્રમુખ તરીકે મારી આખી બોડીએ એનો વિરોધ કરેલો હતો. ધારાસભ્યશ્રીને અમે મળેલા હતા, સંસદ સભ્યશ્રીને ફોન કરાવેલો અને મામલતદાર સાહેબશ્રી પાસે આપણે જે હેલિપેડ ગ્રાઉન્ડ છે, ખાલી જગ્યા છે, એમાં સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ બને છે. તે ઉપરાંત 14,000 વાનની માટે ખાલી જગ્યા રહે છે. એ ગ્રાઉન્ડ અમને વહેલામાં વહેલી તકે મળે એના માટે પહેલાં અમે પ્રયત્નો કરશું કે નવું કોર્ટ બિલ્ડિંગ છે, મોટાભાગના ઓફિસોની ઓફિસ એ નજીકમાં જ છે, તીનબદી ચોકમાં જ છે અને બસ સ્ટેન્ડમાં આપણે નજીકમાં જ છે. એટલે જો હેલિપેડ ગ્રાઉન્ડમાં નવું કોર્ટ બિલ્ડિંગ બને તો વકીલોને પણ સપોર્ટ કરીએ. જે કાંઈ પક્ષકારો આવતા હોય, બહારગામથી આવતા હોય, બહારથી આવતા હોય, એમને પણ નજીક પડે. અને સૌથી પહેલો પ્રયત્ન આપણો એ રહેશે કે જેટલું નવું કોર્ટ બિલ્ડિંગ છે એ હેલિપેડ ગ્રાઉન્ડમાં જાય. એના માટે અમે જે કાંઈ પણ કરવું પડશે એના માટે અમે કટિબદ્ધ છીએ. અને ગમે તે રસ્તે જવું પડે, સંસદશ્રીને મળવું પડે, સરકારને મળવું પડે, મંત્રીશ્રીને મળવું પડે, એના માટે અમે પૂર્વ તૈયારી કરી દીધી. આજની જીત બદલ શું કહેશો? વકીલોનો પ્રેમ, વકીલોનો સાથ, વકીલોનો સહકાર. છેલ્લા 3 વર્ષથી અમે હોદ્દા ઉપર છીએ. દરેક પ્રસંગ હોય, હિતેશભાઈ, વકીલોની પ્રશ્નો માથાકૂટો હોય એમાં અમે ઉભા રહ્યા છીએ. પોલીસ સ્ટેશનના પ્રશ્નો હોય એમાં અમે ઉભા રહ્યા છીએ. વકીલ સાહેબોએ કરેલા કેસોમાં સામે પક્ષે અમારા જ વકીલ આવતા હોય તો પણ એમાંય અમે સામે ઉભા રહ્યા છીએ. જજ સાહેબોને રજૂઆતો કરેલી છે અને મોટા કેસોમાં વકીલ સાહેબોને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવેલા હોય એવા વકીલ સાહેબોના પણ મેં મારું વીપી મૂકીને કોઈ પણ જાતના નૈયા પૈસા લીધા વગર આગોતરા જામીન છોડાવીને બહારની આબરૂ અને સંસ્થાની આબરૂ વધારેલી છે. દર વખતે રેવન્યુના પ્રશ્નો હોય, કોર્ટમાં પ્રશ્ન હોય, અમે વકીલોની સાથે ઉભા રહીએ છીએ. બાર એસોસિએશનના બારરૂમનું આખો બારરૂમ અમે નવો રંગરોગાન કરાવેલું, નવા સોફાઓ નાખેલા, ફર્નિચર બદલાવેલું. તેમ છતાં 1 રૂપિયો અમે બહારનો પૈસો વહીડા નથી. આ 3 વર્ષ દરમિયાન જે કાંઈ જજ સાહેબશ્રીઓના વિદાય સમારોહો હોય, જે કાંઈ જજ સાહેબશ્રીઓની વેલકમ પાર્ટી હોય, નાના મોટા ફંક્શન હોય, આઈસ્ક્રીમ પાર્ટી હોય, એમાં પણ અમે અમારા પોકેટ મની ખર્ચ્યા છે. બહારમાંથી સંસ્થામાંથી 1 નવો રૂપિયો અમે હેજા નથી. પોતાનું વકીલોને હિતકારક થાય એવા તમામ પગલાઓ અમે લીધા છે. જ્યારે વકીલોને જરૂર પડી છે, જ્યારે પણ જરૂર પડી છે ત્યારે અમે સાથે ઉભા રહ્યા છીએ. વકીલોને આર્થિક સહાય પણ અમે વારના સભ્યોને ભેગા કરીને કરેલી છે. અમુક વકીલ સાહેબોને, અમુક વકીલ સાહેબો જે બીમાર થઈ ગયા હોય કે જેમને મેડિકલ ઓપરેશનના